નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, જો તમે એક જ વિડીયોમાં સંપૂર્ણ બેઝિક ઇંગ્લિશ શીખવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે પરફેક્ટ છે। માત્ર એક વિનંતી કરીશ કે વિડીયો છે બરાબર છે એ અંત સુધી જોજો, એટલે તમારું સંપૂર્ણ બેઝિક છે એ ક્લિયર થઈ જશે। અહીં તમે જોવો જોઈએ મિત્રો કે એમિઝાર બરાબર છે, અહીં મેં પહેલા એમિઝાર લીધું છે, એનો અર્થ એવો નથી કે હું તમને આ વિડીયોની અંદર એમિઝાર જ ભણાવીશ બરાબર છે। આ વિડીયોની અંદર જેટલું પણ બરાબર છે બેઝિક શીખવું તમારા માટે જરૂરી છે એ બધું જ આની અંદર હું કવર કરી લેવાનો છું। તો જોવો જોઈએ મિત્રો કે પ્રથમ છે આપણું એમિઝાર બરાબર છે। તો પ્રથમ તો તમને આ ત્રણેયનું ગુજરાતી ખબર હોવી જોઈએ મિત્રો બરાબર છે। જો તમને આનું ગુજરાતી ખબર હશે બરાબર છે ને અત્યારે હું તમને જે કહેવા જઈ રહ્યો છું એ તમારા મગજની અંદર તમે ફિટ કરી લેશો તો તમે ઘણા બધા અંગ્રેજીના વાક્યો પણ બનાવી શકશો। તો જોવો જોઈએ મિત્રો, એમ એટલે છું થાય, એમનું ગુજરાતી શું થાય છે મિત્રો? તો કે એમ એટલે છું, ઇઝ એટલે છે અને આર એટલે છો અથવા તો છીએ। બસ આનું ગુજરાતી આટલું થાય છે બરાબર છે મિત્રો। એક બીજી વસ્તુ પણ તમને ક્લિયર કરાવી દઉં બરાબર છે, જે તમને ખબર જ હોવી જોઈએ બરાબર છે કે આઈ સાથે હંમેશા એમ લાગે છે બરાબર છે। આઈ સાથે હંમેશા શું લાગે છે? એમ। આઈ એમ એટલે હું છું બરાબર। આનું ગુજરાતી શું થાય મિત્રો? હું છું, આઈ એમ બરાબર છે। બીજી એક વસ્તુ મિત્રો કે હી, શી અને ઇટ, હી શી અને ઇટ બરાબર, આની સાથે હંમેશા ઇઝ લાગે છે બરાબર છે। જે હી શી અને ઇટ આ ત્રણેયનું ગુજરાતી મિત્રો તે થાય છે બરાબર છે। એટલે કે હી ઇઝ તો તે છે, સી ઇઝ તો તે છે, ઇટ ઇઝ તો તે છે બરાબર। હી છે એ છોકરાઓ માટે વપરાય છે, સી છે એ છોકરીઓ માટે અને ઇટ છે એ વસ્તુ અથવા તો પ્રાણી માટે વપરાય છે। ક્લિયર છે મિત્રો? એક બીજી વસ્તુ કે વી, યુ અને ધેય બરાબર છે, આની સાથે મિત્રો આર વપરાય છે। શું વપરાય છે મિત્રો? આર વપરાય છે બરાબર છે। જેમ કે વી આર એટલે કે અમે છીએ બરાબર, યુ આર એટલે તમે છો અથવા તો તું છો બરાબર, ધેય આર એટલે તેઓ છે બરાબર છે મિત્રો। તો આટલી વસ્તુ છે એ તમારે ક્લિયર રાખવાની છે। જોવો જોઈએ આની મદદથી આપણે કેવા કેવા વાક્યો છે બરાબર ઇંગ્લિશમાં બોલી શકીએ છીએ અને ટ્રાન્સલેટ કરી શકીએ છીએ। જેમ કે હું પ્રામાણિક છું મિત્રો બરાબર છે। તો પ્રામાણિક એટલે શું થાય મિત્રો? તો કે ઓનેસ્ટ બરાબર છે। તો શું કહેવાય મિત્રો? આઈ એમ ઓનેસ્ટ, આઈ એમ ઓનેસ્ટ બરાબર છે મિત્રો। આ શેના ઉપર છે મિત્રો? તો કે આઈ એમ ઉપર, હું છું બરાબર, આઈ એમ ઓનેસ્ટ। હું વ્યસ્ત છું, આઈ એમ બિઝી, હું વ્યસ્ત છું, આઈ એમ બિઝી અથવા તો આઈ એમ બિઝી। હું ઘરે છું બરાબર છે મિત્રો, તો આઈ એમ એટ હોમ, હું ઘરે છું તો મિત્રો આઈ એમ એટ હોમ બરાબર છે। તો ખાલી આઈ એમ નો ઉપયોગ કરીને તમે આવા ઘણા બધા વાક્યો છે એ બનાવી શકો છો। હવે જોજો મિત્રો, તે વ્યસ્ત છે બરાબર, તે એટલે અહીંયા હી પણ હોઈ શકે અને શી પણ હોઈ શકે બરાબર છે। તે વ્યસ્ત છે તો આપણે હી અથવા શી માંથી કોઈ પણ એક લઈ લઈએ બરાબર છે। તે વ્યસ્ત છે તો હી ઇઝ બિઝી, તે વ્યસ્ત છે। જોજો મિત્રો, ઇઝ એટલે છે બરાબર, હી એટલે તે બરાબર, હી ઇઝ બિઝી, તે વ્યસ્ત છે। તે બહુ શાંત છે બરાબર, શાંત માટે પીસફુલ છે, બહુ માટે વેરી અથવા તો ઘણું કે બહુ બંને એક જ થાય એના માટે અંગ્રેજી વર્ડ છે વેરી બરાબર છે। તો હી ઇઝ વેરી પીસફુલ, હી ઇઝ વેરી પીસફુલ બરાબર છે। તે ઘણો શાંત છે અથવા તો તે બહુ શાંત છે। રેખા ખોટી નથી બરાબર, અહીં વાક્ય નકાર છે। જોવો જોઈએ મિત્રો, રેખા ખોટી નથી માટે નોટ વપરાય છે તો રેખા બરાબર છે। અહીંયા તમે શી નો યુઝ પણ કરી શકો છો બરાબર છે। રેખા ઇઝ નોટ રોંગ, રેખા ઇઝ નોટ રોંગ બરાબર છે મિત્રો। હવે એના પછી જોવો જોઈએ મિત્રો કે તમે સારા છો બરાબર, તમે સારા છો તો તમે માટે યુ બરાબર છે। તો યુ સાથે મિત્રો શું લાગે છે? આર, તો યુ આર ગુડ, યુ આર ગુડ, તમે સારા છો બરાબર છે મિત્રો। તું ઘણો ઉદાસ છો બરાબર છે, તું ઘણો ઉદાસ છો તો યુ આર વેરી, ઉદાસ માટે વર્ડ છે મિત્રો સેડ, યુ આર વેરી સેડ બરાબર છે। તું એકલો નથી બરાબર, એકલા માટે એક વર્ડ છે ઇંગ્લિશમાં મિત્રો અલોન બરાબર છે મિત્રો। તો યુ આર, જોજો પાછું અહીંયા નથી બરાબર, તો યુ આર નોટ અલોન, યુ આર નોટ અલોન મિત્રો। તો આ તો મિત્રો એમિઝારનો યુઝ બરાબર છે મિત્રો। તો જો તમને એમિઝારનું ગુજરાતી ખબર હોય બરાબર છે,
એનો સાચો ઉપયોગ ખબર હોય કે આઈ સાથે શું લાગે છે, સીટ સાથે શું લાગે છે, વીયુ ધેય સાથે શું લાગે છે, બરાબર છે, તો તમે આવા અઢળક વાક્યો બનાવી શકો છો. જેમ કે હું તમને એમ કહું મિત્રો કે હું ડોક્ટર છું તો આઈ એમ ડોક્ટર, તે ડોક્ટર છે તો મિત્રો હી ઇઝ ડોક્ટર, બરાબર. તમે ખેડૂતો છો, યુ આર ફાર્મર્સ, બરાબર. તેઓ ખેડૂતો છે તો ધે આર ફાર્મર્સ, બરાબર છે મિત્રો. તો આ હતો એમ ઇઝ આર નો ઉપયોગ, બરાબર છે મિત્રો. હવે આપણે વોઝ અને વર વિશેની માહિતી મેળવીશું. જોજો મિત્રો, વોઝ અને વર, બરાબર છે. પ્રથમ તો તમને આનું ગુજરાતી આવડવું જોઈએ મિત્રો કે વોઝ એટલે શું થાય મિત્રો, તો વોઝ એટલે મિત્રો થાય હતો અથવા હતી, બરાબર છે. તેવી જ રીતે વરનું જે ગુજરાતી છે એ મિત્રો થાય છે હતા, બરાબર છે. હવે એક બીજી વસ્તુ મિત્રો કે જ્યારે સબ્જેક્ટ, બરાબર છે, જ્યારે સબ્જેક્ટ, બરાબર છે, આઈ હોય, શું હોય મિત્રો, જ્યારે સબ્જેક્ટ છે એ આઈ હોય કે હી, શી, ઈટ હોય, બરાબર છે, તો ત્યારે તેની સાથે વોઝ લાગે છે, બરાબર છે. એટલે કે આઈ વોઝ, હી વોઝ, સી વોઝ, ઈટ વોઝ, બરાબર છે. આના સિવાયના એટલે કે વી, યુ અને ધેય, આની સાથે મિત્રો શું લાગે છે તો કે વર લાગે છે, બરાબર છે. જેમ કે હું હતો તો આઈ વોઝ, તે હતો, બરાબર છે, તો હી વોઝ, તે હતી તો સી વોઝ, બરાબર છે. તેવી જ રીતે અમે હતા તો વી વો, બરાબર. તમે હતા તો યુ વો, તેઓ હતા તો ધેય વો. જોજો મિત્રો, એના આપણે એક્ઝામ્પલ જોઈએ. આ તમને આવડે એટલે તમે ઘણા બધા ઇંગ્લિશના સેન્ટેન્સીસ બનાવી શકો છો ને બેઝિક છે આ તમને આવડવું જ જોઈએ. જેમ કે મિત્રો, હું ખુશ હતો, હું શું હતો, ખુશ હતો, બરાબર છે. તો આનું ઇંગ્લિશ કેવી રીતે થશે મિત્રો, હું એટલે આઈ તો આઈ વોઝ હેપી, હું ખુશ હતો, આઈ વોઝ હેપી, બરાબર છે મિત્રો. તે ઘણો થાકેલો હતો, બરાબર. થાકેલા માટે ઇંગ્લિશમાં વર્ડ છે ટાયર, બરાબર છે મિત્રો. તો હી વોઝ વેરી ટાયર્ડ, હી વોઝ વેરી ટાયર્ડ, બરાબર છે. હું શિક્ષક હતો, બરાબર છે, તો આઈ વોઝ અ ટીચર, બરાબર છે. હું શિક્ષક હતો, આઈ વોઝ અ ટીચર, બરાબર છે. તું સાચો હતો, તું એટલે યુ, બરાબર છે મિત્રો, અથવા તો તમે, તું સાચો હતો, બરાબર છે, તો મિત્રો યુ વો રાઈટ, બરાબર છે. તું સાચો હતો, યુ વો રાઈટ, બરાબર છે. અથવા તો એમ પણ તમે કહી શકો છો યુ વો ટ્રુ, બરાબર છે, યુ વો ટ્રુ, આવું પણ તમે કહી શકો છો મિત્રો, બરાબર છે. તેઓ રસ્તામાં હતા, તેઓ એટલે માટે દેય, તેઓ માટે મિત્રો દેય, બરાબર છે મિત્રો. તો દેય વો ઓન ધ વે, they were on the way, તેઓ રસ્તામાં હતા, they were on the way, બરાબર છે. અમે ઘણા ઉત્સાહિત હતા, અમે એટલા માટે મિત્રો વી, બરાબર છે, અમે માટે છે વી, તો વી સાથે શું લાગશે મિત્રો તો કે વર, બરાબર છે. અમે ઘણા ઉત્સાહિત હતા તો વી વર વેરી એક્સાઇટેડ, અમે ઘણા બધા ઉત્સાહિત હતા અથવા તો અમે ઘણા ઉત્સાહિત હતા. તો મિત્રો આ તો વોઝ અને વરનો બેઝિક કોન્સેપ્ટ, બરાબર છે. વોઝ અને વરનો બેઝિક કોન્સેપ્ટ આવડે તમને મિત્રો એટલે તમે ભૂતકાળમાં બનેલી, બરાબર, જેટલી પણ ઘટનાઓ છે, બરાબર, એ તમે દર્શાવી શકો છો, બરાબર. જેમ કે હું ડોક્ટર હતો તો આઈ વોઝ અ ડોક્ટર, બરાબર છે. અમે ખેડૂતો હતા તો વી વર ફાર્મર્સ, બરાબર છે. અમે ખુશ હતા, વી વર હેપી, બરાબર છે મિત્રો. તો આ તો વોઝ અને વરનો કોન્સેપ્ટ. હવે મિત્રો આપણે હેવ અને હેઝ વિશેની માહિતી મેળવીશું. તો મિત્રો જોજો, હેવ અને હેઝ, બરાબર છે. પ્રથમ તો આનું ગુજરાતી શું થાય મિત્રો તો કે હેવ અને હેઝનું ગુજરાતી થાય છે મિત્રો કે ની પાસે હોવું. શું થાય છે મિત્રો આનું ગુજરાતી, ની પાસે હોવું, ટૂંકમાં કોઈની પાસે કંઈક હોવું, બરાબર છે. કોઈની પાસે કંઈક હોવું એટલે કે કોઈના પાસે કંઈક વસ્તુ છે, બરાબર, એવો ભાવ બતાવે છે, અથવા તો બરાબર છે માલિકી બતાવે છે, બરાબર. તમારે ટૂંકમાં હેવ અને હેઝનું ગુજરાતી શું થાય મિત્રો તો કે પાસે હોવું, આટલી વસ્તુ યાદ રાખવાની છે, બરાબર છે. એક બીજી વસ્તુ કે, બરાબર છે, જો હી, શી અને ઈટ હોય, બરાબર છે, તો એની સાથે હેઝ લાગે છે, બરાબર છે મિત્રો. ખાસ યાદ રાખજો કે હી, શી અને ઈટ સાથે હેઝ લાગે છે જ્યારે આઈ, વી, યુ અને ધેય, બરાબર છે, આની સાથે મિત્રો હેવ લાગે છે. ક્લિયર છે મિત્રો. હી, શી, ઈટ સાથે હેઝ, આઈ, વી, યુ, ધેય સાથે હેવ, બરાબર છે મિત્રો. જેમ કે અહીં જોવો જોઈએ, મારી પાસે એક નાનું ઘર છે, મારી એટલે કોની તો કે મારી એટલે કે આઈ, બરાબર છે મિત્રો. તો આઈ સાથે શું લાગશે મિત્રો તો કે હેવ, બરાબર છે. તો આઈ હેવ અ સ્મોલ હાઉસ,
આઈ હેવ અ સ્મોલ હાઉસ, બરાબર છે, મારી પાસે એક નાનું ઘર છે. તારી પાસે એક નવો ફોન છે, બરાબર, તારી પાસે, બરાબર છે મિત્રો, તારી પાસે એટલે કે યુ, બરાબર છે. તો એનું ઇંગ્લિશ કેવી રીતે થાય મિત્રો? તો કે યુ હેવ અ ન્યૂ ફોન, યુ હેવ અ ન્યૂ ફોન, તારી પાસે એક નવો ફોન છે, બરાબર છે મિત્રો. હવે હું એમ કહું મિત્રો કે મારી પાસે બુક નથી, તો આઈ ડોન્ટ હેવ અ બુક એવું કહેવાય, બરાબર છે મિત્રો. એ અલગ કોન્સેપ્ટ છે, હું તમને સમજાવીશ, પરંતુ અત્યારે માત્ર તમે આના વિશે જુઓ. તેની પાસે એક કાર છે, તેની એટલે હી અથવા શી હોઈ શકે, આપણે હી લઈએ, બરાબર છે. હી સાથે શું લાગે છે મિત્રો? હેઝ લાગે છે, તો હી હેઝ અ કાર, હી હેઝ અ કાર, તેની પાસે એક કાર છે, હી હેઝ અ કાર. મિત્તલ પાસે એક બુક છે, બરાબર છે. તો મિત્તલ માટે તમે ડાયરેક્ટ મિત્તલ પણ લખી શકો છો અથવા શી પણ લખી શકો છો. તો મિત્તલ હેઝ અ બુક, મિત્તલ હેઝ અ બુક, બરાબર છે. મિત્તલ પાસે એક બુક છે, બરાબર છે. તો જ્યારે કોઈની પાસે કંઈક છે અથવા તો કોઈની પાસે કંઈક નથી, બરાબર, એવા ભાવમાં, બરાબર, તમારે અંગ્રેજીમાં કોઈ વાક્ય કહેવું હોય કે બનાવવું હોય ત્યારે આપણે હેવ અને હેઝનો યુઝ કરીશું, બરાબર છે મિત્રો. હવે આપણે વિલનો કોન્સેપ્ટ સમજીશું. શેનો મિત્રો? તો કે વિલ. જો મિત્રો વિલ, બરાબર છે. તો મિત્રો જ્યારે પણ તમારે, બરાબર, ભવિષ્યમાં, બરાબર છે, કોઈ ક્રિયા થવાની છે, બરાબર, એની સંભાવના હોય, બરાબર, ત્યારે આપણે વિલનો યુઝ કરીએ છીએ. એક વસ્તુ હંમેશા યાદ રાખજો મિત્રો કે વિલ પછી હંમેશા V1 જ આવે છે, બરાબર છે. V1 એટલે શું મિત્રો? તો કે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે પ્યોર ફોર્મ ઓફ વર્બ, બરાબર છે મિત્રો. બીજી એક વસ્તુ મિત્રો કે જ્યારે પણ તમે ગુજરાતીમાં કોઈ વાક્ય બોલો છો, બરાબર છે, અને અંતે, બરાબર છે, વાક્ય બોલો છો અને અંતે, બરાબર, શ આવે, બરાબર, શે આવે, બરાબર છે, કે શું આવે, બરાબર, ત્યારે હંમેશા આપણે વિલ પ્લસ V1 નો યુઝ કરીશું, બરાબર છે. તમે અહીં આપણે જે એક્ઝામ્પલ લીધેલા છે, બરાબર છે, એ જોશો એટલે તમને સમજાઈ જશે. જેમ કે હું તારી મદદ કરીશ, બરાબર, શું આવ્યું મિત્રો? શ, બરાબર છે. હું એટલે આઈ, બરાબર છે. તો આઈ વિલ, બરાબર છે, આઈ વિલ, બરાબર છે, હેલ્પ યુ, બરાબર છે. હું તારી મદદ કરીશ, હું તારા મિત્રની મદદ કરીશ, બરાબર છે. તો આઈ વિલ હેલ્પ યોર ફ્રેન્ડ, બરાબર છે. બીજી વસ્તુ મિત્રો કે કરતા કોઈ પણ હોય એટલે કે આઈ હોય તોય ભલે, હી શી ઇટ હોય તોય ભલે, યુ ધેય હોય તોય ભલે, બરાબર, બધાની સાથે વિલ જ લાગશે. ક્લિયર છે મિત્રો? આ છે એ તમારે યાદ રાખવાનું છે. બીજી વસ્તુ કે હું અંગ્રેજી બોલીશ, બરાબર છે, હું અંગ્રેજી બોલીશ, તો આઈ વિલ સ્પીક, આઈ વિલ સ્પીક શું? તો કે ઇંગ્લિશ, આઈ વિલ સ્પીક ઇંગ્લિશ, બરાબર. હું ગુજરાતી બોલીશ, આઈ વિલ સ્પીક ગુજરાતી. હું સંસ્કૃત બોલીશ, આઈ વિલ સ્પીક સંસ્કૃત, બરાબર. હું સાચું કહીશ, બરાબર છે, હું સાચું કહીશ, તો આઈ વિલ, બરાબર છે, સાચું. શું કહીશ મિત્રો? તો કે સાચું કહીશ, બરાબર છે. તો આઈ વિલ ટેલ ધ ટ્રુથ, આઈ વિલ ટેલ ધ ટ્રુથ, હું સાચું કહીશ, બરાબર છે. તે નવી કાર ખરીદશે, બરાબર છે, તે નવી કાર ખરીદશે, તો મિત્રો he will buy a new car, he will buy a new car, તે નવી કાર ખરીદશે. તે આવશે, he will come, બરાબર છે. તે તેના મિત્ર સાથે આવશે, બરાબર છે, he will come his friend, બરાબર છે મિત્રો. તો આવી રીતે તમે પણ તમારી જાતે, બરાબર છે, આવા નાના મોટા સેન્ટેન્સીસ છે એ બનાવી શકો છો અને તમારું ઇંગ્લિશ છે એ તમે ઇમ્પ્રૂવ કરી શકો છો, બરાબર છે મિત્રો. તો આ હતો આપણો વિલનો કોન્સેપ્ટ, બરાબર છે. હવે આપણે મિત્રો ડોન્ટ એટલે કે ડુ નોટ નો કોન્સેપ્ટ જોઈશું, બરાબર છે મિત્રો. તો હવે આપણે ડોન્ટ જોશું, બરાબર છે મિત્રો. તો મિત્રો જે ડોન્ટ છે, બરાબર છે, એ ડુ નોટ છે. શું છે મિત્રો? ડુ નોટ છે, એટલે કે કોન્ટ્રેક્શન્સ છે. શેનું? બરાબર છે મિત્રો. જે ડોન્ટ છે એ ડુ નોટનું કોન્ટ્રેક્શન્સ છે, બરાબર છે મિત્રો. ડુ નોટનું ગુજરાતી શું થાય છે મિત્રો? કે જ્યારે તમે કોઈ કામ નથી કરતા, બરાબર છે. બીજી વસ્તુ કે જે ડુ છે, બરાબર છે, જે ડુ છે એ, જે ડુ છે એ આઈ, વી, યુ અને ધેય, આની સાથે મિત્રો ડુ લાગે છે, બરાબર છે મિત્રો. આ એક વસ્તુ યાદ રાખજો. એક બીજી વસ્તુ મિત્રો કે ડુ છે, બરાબર, એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર, બરાબર છે, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ એટલે કે નકાર અને પ્રશ્નાર્થ વાક્યો બનાવવા માટે જ થાય છે, બરાબર. એટલે જ મેં તમને કીધું ને કે ડોન્ટ ક્યારે વપરાય છે, બરાબર છે, કે જ્યારે તમે કોઈ કામ નથી કરતા. એક્ઝામ્પલ જોવો જોઈએ મિત્રો કે હું ધૂમ્રપાન નથી કરતો, બરાબર છે, હું, તો આઈ ડોન્ટ સ્મોક, બરાબર છે, આઈ ડોન્ટ સ્મોક. હું ચા નથી પીતો, બરાબર છે, તો આઈ ડોન્ટ ટેક, બરાબર છે, આઈ ડોન્ટ ટેક ટી અથવા તો આઈ ડોન્ટ ડ્રિંક ટી,
આઈ ડોન્ટ ટેક ટી અથવા તો આઈ ડોન્ટ ડ્રિંક ટી. બરાબર છે મિત્રો, કંઈ પણ તમે બોલી શકો છો. હું મારો સમય બગાડતો નથી અથવા તો હું મારો સમય નથી બગાડતો. બરાબર છે, તો આઈ ડોન્ટ વેસ્ટ માય ટાઈમ. આઈ ડોન્ટ વેસ્ટ માય ટાઈમ. એક બીજી વસ્તુ મિત્રો કે હંમેશા યાદ રાખજો મિત્રો કે ડુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. બરાબર છે, ડુ પછી હંમેશા V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. બરાબર છે, તો ડોન્ટ ક્યારે વપરાય છે મિત્રો? કે જ્યારે તમે કોઈ કાર્ય નથી કરતા. બરાબર છે, શેમાં? તો કે વર્તમાનમાં, ત્યારે આપણે ડુ નોટ એટલે કે ડોન્ટનો ઉપયોગ કરીશું. બરાબર છે, તમને આવડે તો આનાથી પણ તમે ઘણા બધા વાક્યો છે એ બહુ સારી રીતે બોલી શકો છો. હવે આપણે મિત્રો કેન પ્લસ V1 બરાબર છે એટલે કે કેન વિશેની માહિતી મેળવીશું. જોજો મિત્રો, કેન બરાબર છે, તો કેન છે એનો ઉપયોગ ક્યારે થાય છે? બરાબર છે મિત્રો, કેન એક મોડલ છે. બરાબર, અને કેન પછી હંમેશા મિત્રો ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. આ તમારે યાદ રાખવાનું છે. કેન ક્યારે વપરાય છે મિત્રો? તો કેન છે એ જે તે વ્યક્તિની એબિલિટી એટલે કે ક્ષમતા અથવા તો સામર્થ્ય બતાવે છે. ટૂંકમાં આનું ગુજરાતી શું થાય છે મિત્રો? જ્યારે કોઈ વાક્યનું તમે ગુજરાતી કરો અને છેલ્લે શકે છે, શકવું છે, બરાબર છે, એવું આવે, બરાબર છે, ત્યારે હંમેશા આપણે કેનનો યુઝ કરીએ છીએ. કરતા કોઈ પણ હોય, આઈ, યુ, ધે, હી, સી, ઇટ બધા સાથે આપણે કેનનો યુઝ થાય છે. બરાબર છે, ટૂંકમાં જેમ કે હું તમને કહું, બરાબર, તે બોલી શકે છે, તે રમી શકે છે, બરાબર છે, તે જમી શકે છે, તે જીતી શકે છે. બરાબર છે, આવા દરેક સેન્ટેન્સ છે એની અંદર આપણે કેનનો યુઝ કરીએ છીએ. જોજો મિત્રો, જેમ કે હું અંગ્રેજી બોલી શકું છું. બરાબર છે, તો આઈ કેન, બરાબર છે, સ્પીક, આઈ કેન સ્પીક ઇંગ્લિશ, આઈ કેન સ્પીક ઇંગ્લિશ. તે લખી શકે છે. બરાબર, તે માટે હી, તો હી કેન રાઇટ, હી કેન રાઇટ. બરાબર છે, તે સારું ગાઈ શકે છે. બરાબર છે મિત્રો, તો he can sing well, he can sing well, તે સારું ગાઈ શકે છે. he can sing well. બરાબર છે મિત્રો, તો can નો યુઝ ક્યારે થાય છે મિત્રો? જ્યારે, બરાબર છે, કોઈ વ્યક્તિ છે, બરાબર, એ કંઈક કરી શકે છે. બરાબર છે, પોતાનું, જેની અંદર પોતાની શક્તિ છે, ટૂંકમાં એબિલિટી છે, સામર્થ્ય છે, ક્ષમતા છે. અથવા તો તમે ખાલી આટલું યાદ રાખો, જ્યારે તમે કોઈ પણ, બરાબર છે, ગુજરાતી વાક્ય બોલો છો, બરાબર છે, અને એની અંદર શકે છે એવું આવે છે, ત્યારે તમે એની અંદર હંમેશા કેનનો યુઝ કરશો. બરાબર છે, અને કેન પછી, બરાબર છે મિત્રો, હંમેશા શું આવશે મિત્રો? V1 આવશે. બરાબર છે, આ વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે. બરાબર છે, હવે આપણે વિલ બી વિશે શીખીશું. જોજો મિત્રો, વિલ બી, બરાબર છે, તો વિલ બી છે એ ક્યારે ઉપયોગ થાય છે મિત્રો? તો કે વિલ બી છે એ અવસ્થા બતાવે છે. બરાબર છે, કોઈ વ્યક્તિ હોય, બરાબર છે, એની અવસ્થા, એનું સ્ટેટ જાણવા માટે આપણે વિલ બીનો યુઝ કરીએ છીએ. એક બીજી વસ્તુ કે વિલ બી પછી ઘણી વખત V4 પણ આવે છે. આમ તો ઘણી વખત નહીં, બરાબર છે, પરંતુ, બરાબર, ચાલુ ભવિષ્યકાળની અંદર વિલ બી પછી V4 આવે છે. જેમ કે હું તમને એમ કહું મિત્રો, બરાબર છે, તે લખી રહ્યો હશે, બરાબર છે, તો હી વિલ બી રાઇટિંગ. બરાબર છે, એ કોન્સેપ્ટ આ નથી. આપણે માત્ર છે સ્ટેટ અવસ્થા જ બતાવવાની છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે તે ઘરે હશે, તે ઘરે હશે. બરાબર છે, તો આને ઇંગ્લિશમાં કેવી રીતે લખાય મિત્રો? તો કે હિલ બી એટ હોમ. બરાબર છે, હિલ બી એટ હોમ. બરાબર છે, ક્લિયર છે મિત્રો? આપણે એવું નથી કહેતા, બરાબર છે, કે તે લખી રહ્યો હશે, બરાબર છે, તે આરામ કરી રહ્યો હશે. ના મિત્રો, બરાબર છે, જેમ કે શું કીધું? તે વ્યસ્ત હશે. બરાબર છે, તો શું થશે મિત્રો? તો કે હી વિલ બી બિઝી, હી વિલ બી બિઝી. બરાબર છે, હું જાણું છું, બરાબર, વિમલ ઉદાસ હશે. બરાબર છે મિત્રો, હું જાણું છું, એના માટે ઇંગ્લિશમાં એક વર્ડ છે આઈ નો. હું જાણું છું, આઈ નો. બરાબર છે, આઈ નો પછી આ વાક્ય છે એને જોડી દો. હું જાણું છું એટલે આઈ નો. વિમલ ઉદાસ હશે. બરાબર છે, તો વિમલ વિલ બી સેડ. બરાબર છે, વિમલ ઉદાસ હશે. બરાબર છે, વિમલ વિલ બી સેડ. તો મિત્રો, હું જાણું છું, વિમલ ઉદાસ હશે, તો આઈ નો વિમલ વિલ બી સેડ. તો એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે વિલ બી છે, બરાબર, એ અવસ્થા અથવા તો સ્ટેટ બતાવવા માટે એનો ઉપયોગ થાય છે. બરાબર છે મિત્રો, તો જોજો મિત્રો, લગભગ, બરાબર છે, આપણે જેટલા પણ બેઝિક્સ ઇંગ્લિશ જાણવા માટે, બરાબર, જરૂરી હતા એ બધાની ચર્ચા આપણે અહીં કરી લીધી છે. બરાબર છે મિત્રો, આ વિડીયો, બરાબર છે, તમે અંત સુધી જોયો હશે, બરાબર છે, તો તમને દરેક વસ્તુઓ છે એ બહુ સારી રીતે સમજાઈ જશે. મિત્રો, આટલી વસ્તુઓનો, બરાબર, એમિઝાર, વોઝ વર, હેવ હેઝ,
કેન, બરાબર છે, વિલ બી, બરાબર છે, ડોન્ટ, બરાબર, આ બધાનો ઉપયોગ કરીને તમે ઢગલાબંધ વાક્યો બનાવી શકો છો. બરાબર છે મિત્રો. હવે એક બીજી વસ્તુ કે મિત્રો, જો તમને આ વિડીયો છે એ ગમ્યો હોય, બરાબર છે, તો તમારા મિત્ર મંડળની અંદર હાગમટે, બરાબર, અને શેર કરવાનું ન ભૂલતા. બરાબર છે. જલ્દી જ મળીશું આપણે એક અન્ય નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.